ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો, સવારની વાગી ગયા છે 7. આ જોઈ લો, આ પોલો ગ્રાઉન્ડ સવારમાં 7 વાગ્યાનું પોલો ગ્રાઉન્ડનું મસ્ત હબી હાલત સનરાઈઝ થયો છે. એનો એક મસ્ત ટાઈમ લેપ્સ બનાવ્યો છે. તમને આ વિડીયોની આગળ દેખાઈ ગયું હશે. મસ્ત દેખાતું હતું. આ જો પોલો ગ્રાઉન્ડ સવારમાં થોડુંક ધુમ્મસ વાદળ હોય ને એવું છે. હવે હું તમને દેખાતું હશે રીતે ધુમ્મસ વાળું વાદળ. બાકી જો ઉઠી ગયા છે, પછી ફટાફટ ફ્રેશઅપ થઈ જઈએ. ફ્રેશ થઈને ફટાફટ જતા રહીશું. હવે આપણે ફરવા માટે ગૌમુખ લગભગ 700 સ્ટેપ્સ ડાઉનમાં છે, નીચે છે. તો ત્યાં આગળ પહેલાં 700 સ્ટેપ્સ ડાઉન જઈશું આપણે. પછી ત્યાં આગળ ગૌમુખ ફરીશું અને પછી પાછા આવીશું ઉપર. પછી બીજી જગ્યાએ જઈશું. જો પછી ત્યાંથી છે ને આપણે પાછા આવીશું અને જઈશું ગુરુ શિખર. એ પાછું માઉન્ટેન પર છે. જેટલું જ ગૌમુખ અંદર છે ને 700 સ્ટેપ્સ, એટલું જ ગુરુ શિખર માઉન્ટેન પર છે. પાછા જેટલા સ્ટેપ ચડીશું પાછા એનાથી ડબલ સ્ટેપ. એ લગભગ આપણી હોટલથી 13 કિલોમીટર દૂર છે ગુરુ શિખર, અને ગૌમુખ લગભગ 5 કિલોમીટર દૂર છે, 4 કિલોમીટરની આસપાસ. બસ તો બાઇક તો લઈ લીધી છે, હમણાં તમને બતાવી દઉં છું. આપણે બસ સૌથી પહેલાં અહીંયાથી જઈશું આપણે ડાઉન સ્ટેર, ત્યાંથી ફરીને પાછા આવીશું. પછી જઈશું અપ સ્ટેર્સ. એટલે આજે ફૂલ સ્ટેપ્સ ડાઉન થવાના છે લગભગ. આપણે कैसे हो भैया? गुड मॉर्निंग. गुड मॉर्निंग सर. बताइए. बस फाइन ना? कैसा लगा आपको यहाँ रुक के? मजा आ गया भैया. बस अभी जा रहे हैं हम घूमने के लिए फिर. ब्रेकफास्ट देखते हैं अभी तो सब उठे, अभी जस्ट फ्रेशन अप हुए. लोकेशन कैसा लगा? मजा आ गया. ये देखो ना, इससे ज्यादा लोकेशन अच्छा क्या चाहिए. उठे वो डायरेक्ट बालकनी खोलो और सनराइज वहीं से हो रहा है. अच्छा सनराइज का वीडियो भी लिया है. मस्त यूं पहाड़ों के बीच पीछे से यूं आ रहा है ऊपर. मजा आ गया. आनंद आना चाहिए. अरे वही तो है. आबू में आते काय के लिए? उसी आनंद के लिए. बाकी हमारे गुजरात में काम बहुत है. टाइम भी नहीं है. बिल्कुल टाइम. गुजरात आओ यानी तुम भूल जाओ तुम्हारे पास टाइम है. यहाँ से घर में 7 बजे उठो, नौकरी जाओ, दूसरे शाम को 7 बजे वापिस 8 बजे घर पे आओ, यानी पूरा दिन तुम्हारा खत्म, 0. ये गुजरात. चलिए मिलते भैया. બસ જો જેમ તમને કહેતો હતો એવી રીતે જ આ હતા ને, એ હોટલના માલિક હતા. આપણે જે હોટલમાં રોકાયા છે ને એ હોટલના માલિક હતા. જ્યારે એમને કીધું ને મને કે અમે ગાડી એકચ્યુઅલી રેન્ટ બીજે ક્યાંકથી કરી, તો એમને એવું કીધું પણ ખરી કે એવું હતું તમારે મને પહેલાં કહેવાય ને. પણ ભાડે પહેલાં આપણે એમને રેટ પૂછ્યો તો એમને રેટ થોડોક હાઈ કીધું હતો. પછી બીજી જગ્યાએ જે જગ્યાએ પૂછ્યું ને રેટ થોડોક ઓછો કીધું હતો. આપણે તો ગુજરાતી, જ્યાં બચે ત્યાં પહેલાં, તો ત્યાંથી બાઇક રેન્ટ કરી લીધી. પછી અમને એવું કીધું કે એવું તો તમારે મને કેવું હતું ને હું તમને એડજસ્ટ કરી દેત. પણ હવે કંઈ નહીં, તમને એમને કીધું છે કે હું તમારો પર્સનલ નંબર એમને આપ્યો છે કે જ્યારે પણ તમારે આવવું હોય ને આવું ત્યારે મને પર્સનલ ફોન કરી દેજો. હોટલ બુકિંગથી લઈને ગાડી સુધીનું બધું બુકિંગ એ કરી દેશે આપણા માટે. સામે આ વ્યૂ આવી રીતે આરામથી બેઠા છીએ. જો સામે બધે જ માઉન્ટેન અહીંયા આગળ સામે બધાના હોમ સ્ટેઝ છે. માઉન્ટેન આપણે મસ્ત બેઠા છીએ. કીધું આપણે શું લાવ્યા ત્યાંથી? સ્પિની લાવ્યા છે. અમારે સ્પિનર લાવ્યા છે. બતાવી દઉં, સ્પિન કરીને બતાવી દો. હાલો, આ બધું લેવામાં અમારે આવ્યું હતું કાલે. બાકી પછી થોડીક વાર માટે મોઢું ચડી ગયું હતું, કંઈ મળ્યું નહોતું ને એટલા માટે. પછી 10 વસ્તુ ગમી, પણ એક વસ્તુ લઈ લીધી પછી ના લેવાય ને, હે કે નહીં? પેલા લઈ લીધું હતું આપણે, 10 વસ્તુ ગમી આપણને, પછી કશું જ ના લેવાય, ખાલી એક લેવાઈ ગયું. એવું જોયા તો ભાઈ, સાચી વાત છે. ચલો ભાઈઓ, તૈયાર થઈ ગયા. ફટાફટ હવે આપણે લઈ લીધું છે હેલ્મેટ અને ચાવી. કેમ કે મેં પછી આવી રહી હેલ્મેટ અને ચાવી આવી રહી. ખબર છે કઈ બાઇક છે? ચલો તમને બતાવું કઈ બાઇક છે. હાલ, હેલ્મેટ અને ચાવી લઈ લીધી છે. ગૌમુખ માટે જઈએ છીએ અમે લોકો. હું કુમાર 2 જણા જઈએ છીએ, બાકી આ 2 જણા ઘરે છે, કારણ કે આ 2 જણાનું ઢૂસ થઈ ગયું છે. ચલો ફટાફટ જઈએ છીએ અને બાઇક પણ તમને બતાવું કઈ બાઇક છે. બાકી તમે અહીંયા જો રખડવાનો શું પ્લાન છે. ચલો હાલો તમને બતાવું આજનો રખડવાનો શું પ્લાન છે. અને આપણી બાઇક કઈ છે ખબર છે? બતાવી દઉં, પાક્કું બતાવી દઉં. આ બાઇક આપણે લીધી છે આજે, રેન્ટિંગ માટે લીધી છે. પણ હા, આજના દિવસ માટે આપણે આ બાઇક ચલાવીશું. એનફિલ્ડ ડુબ. પણ નીકળીશું કેમ? હા, જો આજની બાઇક આપણી આ રહેશે, એનફિલ્ડ ક્લાસિક 350. ડુબ અવાજ સાથે. હેર નોર્થ વેસ્ટ અહીંથી બી નીકળે બે બાજુથી નીકળે. ચલો હવે ફટાફટ ત્યાં મળીએ હવે તમને રસ્તામાં. હા ને, રસ્તામાં વ્લોગ ઉતારાય છે નહીં, પેલા હેલ્મેટ પહેરવું પડશે.
ફરજિયાત છે અહીંયા આગળ. ચલો ફટાફટ મળીએ ત્યાં આગળ ડાયરેક્ટ. જો ભાઈઓ આ ગૌમુખ પોઈન્ટ આવી ગયો આપણો. હવે આપણે ઉપર ચડીશું. રસ્તો તો અતિ ખરાબ લાગી રહ્યો છે મને આગળ. એકદમ હલી હલી જવું પડશે. એકદમ સુનસાન રસ્તો છે તમારે. રસ્તો કરી ત્યાં બધા ભગવાન જાણે. ભગવાન જાણે. નહીં તો પાછા આપણે. પાછા આપણે તો રાઈડ કરીને પાછા. હો આજો. એકદમ શાંત વાળું વાતાવરણ, કોઈ છે નહીં. બાઇકમાં ઓટોમેટિક જાય. આગળ પહોંચી ગયા ખરી. જો એરી બાઇક અહીંયા સુધી આવી ગયા હતા ખરી, પણ હવે અહીંયાથી છે ને આગળ કશું જ દેખાતું નથી. ના કોઈ દેખાય છે, ના કોઈની બાઇક અહીંયા આગળ છે. આ ગેટ પણ બંધ છે. કદાચ સાઈડથી જવાનું હોય વાત બરાબર છે. તો અહીંયા લખ્યું પણ છે ગૌમુખ, પણ જો કોઈ દેખાતું નથી આજુબાજુ. ગેટ બંધ છે, ના કોઈની બાઇક છે ટુરિસ્ટર્સની. જો બાકી અહીંથી અંદર આમ જવાય ખરી. આ જો અહીં આગળ સામે કુટીર છે, સિરોઈ ટુરિસ્ટ ફાઉન્ડેશન. પણ ત્યાં આગળ પણ કોઈ વ્હીકલ્સ પાર્કિંગ નથી. મતલબ કે હવે ઉપર ટુરિસ્ટ ગયા છે કે નથી ગયા એ પણ કોઈ ખબર નથી અમે લોકો. એટલે રિસ્ક નથી લેવું. કોઈની બાઇક નથી ઊભી, અમે એકલા જ દેખાઈએ છીએ. નો રિસ્ક ફેક્ટર. યુટર્ન મારીને પાછા બીજી જગ્યાએ જતા રહીશું. હવે આપણે હવે ગુરુ શિખર આપણે જતા રહીશું, હે ને? બસ હવે ગુરુ શિખર જતા રહીએ આપણે. બાકી કંઈ લાગતું નથી અહીં આગળ આજુબાજુ. રિસ્ક લેવું એના કરતાં તો બેટર છે. પાછા જતા રહીએ. સમજી લેશે એક મસ્ત રાઈડ કરી દીધી. પણ હા, ગૌમુખની કહાની એવી છે કે અહીંયા આગળના જે રાજસ્થાનના જે રાજપૂતો હતા ને, એમને પૂજા કરવા માટે, શાંતિ યજ્ઞ કરવા માટે એક જગ્યા બનાવી હતી. એક ગૌમુખ જગ્યા, જ્યાં આગળ કોઈ જ આવે નહીં. ત્યાં આગળ એ વાળી જગ્યા. બાકી જો આજુબાજુ બિલકુલ એકદમ સુમસામ છે. કંઈ નહીં, હાલો અહીંથી પાછા રિટર્ન થઈ જઈએ આપણે. હવે અહીં આગળ કંઈ રિસ્ક ફેક્ટર જેવું લાગી રહ્યું છે. આઉટ થઈ ગઈ પાછા. ચલો જો અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે ગાઈસ, કારણ કે રિસ્ક વાળું લાગી રહ્યું છે એટલા માટે. બાકી અહીંયા આગળ છે એકદમ ઠંડી છે. મતલબ એકદમ પણ નહીં, પણ બહુ મસ્ત ઠંડક છે અહીંયા આગળ. જેવું અત્યાર સુધી આબુમાં ક્યાંય ના દેખાય ને એવું અહીંયા આગળ ઠંડક છે. એકદમ શાંત, કોઈ જ આજુબાજુ નહીં, કોઈ જ આજુબાજુ નથી ને. એટલે જ અમે લોકો અહીંયાથી બાજુમાંથી નીકળી જઈએ છીએ ભાઈ. નહીતર જાત ઉપર, પણ હવે નહીં જવું. ચલો ડાયરેક્ટ હવે ફલક લોકોને લઈને આપણે ગુરુ શિખર બાજુ જતા રહીએ. ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છે ગુરુ શિખર જવા માટે, કારણ કે ત્યાં તો બંધ હતું. તમે લોકો જોયું એવી રીતે. તો અહીંથી હવે આપણે જઈશું ગુરુ શિખર અને ત્યાં ઉપર ચડવાનું છે. લગભગ આપણા હોટલથી 14 કિલોમીટર દૂર હતું. હવે આપણે બાઇક લઈ લીધી, જે યુઝ્યુઅલ તમને ખબર છે એવી રીતે બાઇક ઉપર જઈશું આપણે ગુરુ શિખર. રસ્તાઓ મસ્ત મસ્ત છે, એટલે ડાયરેક્ટ પહોંચીને મળીએ આપણે. ચલો અહીંયાથી આ એકચ્યુઅલી ક્લો માઉન્ટેન કહેવાય. આ માઉન્ટેન છે ને એને ક્લો માઉન્ટેન કહેવાય છે. બસ એની સામેથી જે વ્યૂ આવી રહ્યો છે, આ આખું ખુલ્લું ખુલ્લું અહીંયા આગળ ગાય. એટલું મસ્ત વ્યૂ છે ને આ વાળું વ્યૂ. જો એને ગમે. હાય ભાઈઓ, આપણે ક્યાં આવી ગયા છે? દૂર દૂર છેક ઊંચા. જો આનાથી પણ ઊંચું જઈશું આપણે. પણ હા, અહીંથી તમે વ્યૂ જો ખાલી છે માઉન્ટેન વેલી ટુ વેલી દેખાય છે મસ્ત. જો જો દૂર દૂર સુધી જો. જો ગાડી અમે અહીંયાથી જાય. અમે લોકો છેક આ નીચે 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 જે રસ્તો છે ને, જો સામે ગાડી આવી, ત્યાંથી અમે છેક ઉપર આવતા 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 અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. એક પોઈન્ટ અહીંયા ગાડી પણ છે, પણ એ ઉતરતી વખત આપણે પોઈન્ટ પકડીશું. કે વ્યૂ જો આપણે બધા આવી ગઈશું. આવી જાઓ બધા એક વખત. હજુ ઉપર જઈશું આપણે. ઉપરથી જે મજા કરીશું બસ આપણે. અહીંયા તળાવ પણ છે, જે રસ્તામાં જ આપણને મળ્યું પણ હતું એના માટે. ચલીએ ફાઇનલી આપણે લોકો ઉપર પહોંચી ગયા છે ગુરુ શિખર. જો આપણી
બાઇક અને એક્ટિવા પણ આગળ પાર્ક કરી દીધી છે. હવે મંદિરનો રસ્તો છે ને અહીંયાથી નીચે જો અહીંયા ગુરુ શિખર ઇસ તરફ જાના હે આપકો, હે ને? તો બસ ચલો અહીંયા હવે આપણે સીધા નીચે ઉતરીશું. ડીકીમાં પટ્ટો નાખી, હા એવી રીતે થાય છે. ચાવી દીજીએ હમે ચાવી. ચલો હવે છે ને આપણું હેલ્મેટ એક એક્સ્ટ્રા લીધું છે ને એ આપણે જુપિટર એક્ટિવામાં છે ને સાઈડમાં પટ્ટો લબડાઈને એને લગાવી શકીએ છીએ. એ લગાવી દઈએ આપણે હવે. કેટલા રૂપિયા લીધા અહીં આગળ પાર્કિંગના? 2 એકના 30 રૂપિયા પાર્કિંગના છે, એટલું તમે યાદ રાખજો ખરી. 30 રૂપિયા પાર્કિંગ ચાર્જ પણ છે, પણ આ સેફટી માટે જ આપવાનું મેઇન, બીજું તો કંઈ નહીં. આપણે ઉપર જઈએ છીએ, માર્કેટ છે અહીં આગળ જો રનિંગ માર્કેટ અહીં આગળ સામે પાર્ક કર્યું આપણે. અને હવે અહીંયાથી ઉપર આપણે ચડતા રહીશું મંદિર જવા માટે. જો આ માર્કેટ એ આગળ કેપ, ચોકી, ચશ્મા. હે આપણે પાછા જબલપુર આવી ગયા. હે એવું જ માર્કેટ છે, આપણે જબલપુર જોયું હતું ને જે આપણે ભેડાઘાટ ગયા હતા ત્યારે. કોપી એવું જ માર્કેટ લાગે છે. આવે પણ ભેડાઘાટ વાળું માર્કેટ ઉપર હજુ પણ જેટલા ઉપર જે છે ને આજુબાજુ બધા માર્કેટ છે. એટલે તમને માર્કેટમાંથી કંઈ લેવું હોય ને, ખરીદી કરવી હોય તો તમે લોકો કરી શકો છો. બાકી આવી ગયા છે ગુરુ શિખરના દ્વાર આગળ. જો ગુરુ શિખરનો દ્વાર છે, અંદર જઈને વિડીયો નહીં ઉતારી આપણે, બસ અહીંથી તમે જોઈ લો. આ દ્વાર છે ગુરુ શિખરનો, અંદર જઈશું અને અહીંયાથી આજુ કંઈક વ્યૂ છે. અને હા, મંદિરના દર્શન થઈ ગયા છે. દત્તાત્રેય મહારાજના દર્શન થઈ ગયા છે. જેવું કહેવાય છે કે સી લેવલથી આ માઉન્ટેનનું જે છે ને ઊંચાઈ, જે ભગવાન બેઠા છે, વિરાજમાન છે, એ લગભગ 5650 ફૂટ ઉપર છે. અંદર જઈને મંદિરમાં એટલે ગુફા જેવું છે, માઉન્ટેનની કાર્વિંગ કરીને જ આખું એક મંદિર બનાવ્યું છે. એટલું મસ્ત કાર્વિંગ કર્યું છે ને મંદિરને કે અંદર જઈને ગુફાની અંદર જ હોય ને તમે એવું જ તમને ફિલિંગ આવશે. ઉપર જવાનું છે, ભગવાનના દર્શન કરીને નીચે આવવાનું છે. ત્યાં ભગવાનના જે હવન ચાલતો એ કુંડ છે તેને દર્શન કરીને તમે બહાર આવશો. 5650 ફૂટ છે મંદિર સી લેવલથી ઉપર. ઘડી છે ને આપણે બે ઉપર જઈને આવ્યા હતા દત્તાત્રેય ભગવાનનું મંદિર, જ્યાં તમને બતાવ્યું. તો હવે નીચે ઉતરે આપણે અને એક બીજું છે શૂટિંગ પોઈન્ટ. અહીંયા ઘડી પણ આપણે ઊભા છીએ કે ત્યાંથી આપણે ફોટો પાડવાની જગ્યા છે. બતાવી દઉં તમને. જો આ રીતનું છે કંઈક અહીંયા આગળ દૂર દૂર સુધી. અહીંયા આગળ પણ સેમ વ્યૂ છે, માઉન્ટેન વ્યૂ. જો બાકી અહીંયા આગળ ભીડ હોય છે. જો અહીંયા આગળ તમે છે ને કપડાં પોતપોતાના અહીંયા આગળનો જે પહેરવાશ છે ને એ પહેરીને પણ ફોટા પડાવવા હોય તો પણ પડાવી શકો છો.